સુરતના વરાછામાં પાલિકા દ્વારા રસ્તો ખોદી નાખ્યા પછી તેને રિપેર કરવામાં ન આવતા બાઇક ચાલકો ધડાધડ પડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી હતી। વરાછાની અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે છેલ્લા 4 દિવસથી રસ્તા ઉપર ખોદકામ કરી કામ પૂર્ણ થઈ ગયા બાદ રોડને ખોદેલી હાલતમાં છોડી દેવાયો છે, જેના કારણે રોડ ઉપર કીચડ અને ખાડો પડી રહેતા રસ્તા ઉપરથી પસાર થતા અનેક બાઇક ચાલકો ધડાધડ પડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ એક જ દિવસમાં 10થી વધુ બાઇકો સ્લીપ થઈ અકસ્માત થયો હતો। બાઇક સ્લીપ થવાની ઘટના સીસીટીવીમાં પણ ક્યાંક કેદ થઈ ગઈ છે, ત્યારે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને વહેલી તકે ખાડો પૂરી રોડ બનાવવા માંગ કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતને સ્માર્ટ સિટી બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। થોડા દિવસો પહેલા સુરતને સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર પણ આપવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં અનેક જગ્યાએ હજુ પણ પાલિકા દ્વારા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો નથી। હજુ પણ પાલિકાના અમુક કર્મચારીઓના પાપે સુરતની છબી ખરડાઈ રહી છે। તેવામાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અર્ચના સ્કૂલ નજીક રવિ પાર્ક સોસાયટી પાસે મેઇન રોડ ઉપર છેલ્લા 4 દિવસથી પાલિકાના કર્મચારીઓ દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો। આ જગ્યા ઉપર કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ આ ખાડો જેમ તેમ પૂરીને જતા રહ્યા હતા। રસ્તો ખોદીને કર્મચારીઓ જતા રહ્યા બાદ રોડની બીજી સાઈડથી પાણી નીકળ્યું છે અને તે આ ખાડામાં ભળી જતા ખાડાનો કીચડ રોડ ઉપર ફેલાયો હતો, જેને કારણે અર્ચના સ્કૂલના મુખ્ય રોડ ઉપર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રસ્તો નાનો અને તેમાં પણ મુખ્ય ટ્રેક ઉપર ખોદકામ કરી દેવાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા। રસ્તાના ખોદકામને કારણે એક પછી એક વાહન ચાલકો સ્લીપ ખાઈને ધડાધડ દિવસ દરમિયાન પડી રહ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ 10થી વધુ વાહન ચાલકો એક જ દિવસમાં અકસ્માતનો ભોગ બન્યા હતા। બાઇક ચાલકો સ્લીપ ખાઈને પટકાયા હતા અને બાઇક ચાલકો નીચે પટકાતા તેમને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી। બાઇક ચાલકો સાથેની અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી। પાલિકાના અધિકારીઓની આ રીતની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દિવસ દરમિયાન વારંવાર બાઇક ચાલકો સાથે અકસ્માતની ઘટના બનતા આસપાસના દુકાનદારો ત્યાં બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હતો અને સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના કર્મચારી સામે પ્રસ્તાવતા જણાવ્યું હતું કે કર્મચારીઓ યોગ્ય કામગીરી કરતા નથી અને તેના કારણે બીજાએ હેરાન થવાનો વારો આવે છે, ત્યારે પાલિકાના અધિકારીઓ પાસે વહેલી તકે ખાડાપુરી રોડ બનાવવા સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે। મારું નામ લાખાભાઈ। પછી 10-12 જણા પડી ગયા હતા, પછી બધાને ઊભા કર્યા, પછી સાઈટ જ આખી બંધ કરાવી દીધી ઊભા રહીને થોડોક ટાઈમ સુધી, પછી બધા ઊભા કરીને જતા રહ્યા। 10-12 જણા પડી ગયેલા હતા। શેકણું આમને ખોદકામ શરૂ હતું, એ માટી બધી પીલે અહીંયા ગાડીમાં આવેલી ત્યારે, એટલે એક પટ્ટી ઉપર જ ગાડી બધી લપસી જતી હતી। ગૌરવ છે, અમે રવિ પાર્ક વિસ્તારમાં રહીએ છીએ। અહીંયા 3-4 દિવસ પહેલાં એસએમસીને કંઈ કારણોસર ખોદકામ કરવામાં આવ્યું હતું, તો 3-4 દિવસ નીકળી ગયા અને એ ખાડોની માટીને પાણીને ત્યાંથી નીકળતું રહે છે। એને લીધે પેલી ગાડીઓવાળા આવે ને એના ટાયરમાં માટી ચોંટે છે અને આ એ ખાડો જે પડે છે એસએમસીનો પેલી ડેનેજનો, ત્યાં બધી ગાડીઓવાળા સ્લીપ ખાઈ ગયા। તો કાલે રાતે લગભગ નહીં 10 ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે, એમાં ઘણાને લાગ્યું। પછી અમે બેરિકેડ આગળ રાખી દીધું। હવે અમારી તો એવી ઈચ્છા છે કે જે બને એમ જલ્દી આ એસએમસી છે ને કામ કમ્પ્લેન કરે। કામ ચાલુ છે ને કેટલા સમયથી કામ ચાલુ? લગભગ 3-4 દિવસ પહેલાં ખોદકામ થયું હતું, એ પછી એસએમસી એમ જ મેકીને જતી રહી।